અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના બસ પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. બોલો હવે આ બહુ મોટી વાત છે. સુખની મજા દુઃખ છે, દુઃખની મજા પાછું સુખ છે. સમજો તમારે રાજકોટથી અમદાવાદ જવું છે, બસમાં જાઓ દાખલા તરીકે, જગ્યા ન મળે, બસ ઉભા રહ્યો બસમાં તમે, બરાબર. ચોટીલા જગ્યા ન મળે, સાયલા જગ્યા ન મળે, અને લીંબડી જગ્યા મળે, જે બેહવાની મજા આવે રિઝર્વેશનમાં ન આવે. કે આપણે ઉભા છે એની મજા બેહવાની છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અમારે જુનાગઢમાં એક ભાઈ ટૂંકા બૂટ પહેરે, ડણ પડે લોહી નીકળે. મેં કીધું તું ટૂંકા બૂટ શું કામ પહેરશો? મને કે આ બૂટ કાઢું જે મને મજા આવે. બસ આ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. હે જીગરથી જામ. આપણે તમે જોયું મનની વાત કરતો હતો ને, મને દાખલા તરીકે આપણને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, અને 100 રૂપિયા મળી જાય ને પછી જે મજા આવે ને 100 રૂપિયાની મજા નથી. આ મને વાત મૂકી દીધી એની મજા છે. મનનો ત્યાગ છે એની વાત છે. 100 રૂપિયાની મજા નથી, પણ મને જે રટણ લીધું કે મને 100 રૂપિયા મળી જાય, 100 રૂપિયા મળી જાય, એની કહેવાનો મારો અર્થ. લોક સાહિત્ય એક લોક જીવનની વાતો છે. લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય છે. મેઘાણીના શબ્દો, મેઘાણીભાઈને મુંબઈમાં કોઈ પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, તો અભણ બોલે ને ભણેલા સાંભળે. બોલો એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે, એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય. સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે. સાહેબ મને ગામડામાં બાપાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને લડીને મરી ગયા, ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. બોલો મરી તો બે ગયા કે નહીં? પણ ઓલા ધર્મને ખાતર ખપી ગયા ને આપણે આ બીડી પીને ખપી ગયા. માંગરોળ પાસે વાવાઝોડું ઉપડ્યું ને સૌરાષ્ટ્રમાં, પછી મારો માંગરોળ પાસે પ્રોગ્રામ હતો, બનેલી હકીકત હતો તમને કહું. અરે સ્ટેજ ઉપર વાર હતી થોડીક, એક ભાઈ મને કે હાલો ને મારે ઘરે ચા પાણી પીને બેસીએ. એટલે અમે બેઠા ત્યાં, સ્ટેજ ને બધું થતું હતું. આ બનેલી હકીકત આપને કહું છું. એટલે બાપાને મેં પૂછ્યું, આપણે કોકની ઘરે બેહવા જાય એટલે વાત તો કરવી. મેં બાપા વાવાઝોડા કેવી નુકસાની કરી, ત્યાં તો દાંત મીના કાઢવા. મેં કીધું નુકસાનીનું આમ પૂછ્યું કેમ દાંત આવે? મેં કીધું બાપા હું તો તમને વાવાઝોડાનું નુકસાન પૂછું છું, કેમ તમે દાંત કાઢો છો? ત્યાં તો ઘૂર લઈ ગયા સાહેબ, ગરીઓ ટક્કર લઈ જાય એમ નથી. ઘણા બીડી ઉપીને પછી ઉધરો એવી થાય કે આપણે થઈ જાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરો હા લે એમ હા લઈ જાય. હા હેઠી આવતી ખબર પડે કે હા ક્યાં હું બંધ થઈ હતી, આ તો ઊંચી ચડી હતી. ખરેખર અમારા એક વડીલને એવી ઉધરો થતી ભાઈ, ઉધરો થાય ને બીડી હળગાવે. બોલો મેં કીધું ભાઈ તમને આ બીડીથી તો ઉધરો હતી પાછી હળગાવી બીડી? તો કે ઈ જેને બેહાડ છે ઝેર ઝેર ને મારે, કાંટો કાંટો કાંટાને કાઢે અને બેહી જાય લ્યો પાછી તરતો. એટલે બાપાને મેં કીધું બાપા તમને નુકસાનીનું પૂછ્યું તમે આ દાંતની ઘૂર લઈ ગયા. અરે મને કે ભીખુદાનભાઈ વાવાઝોડાનું હું નુકસાન કરતું હતું. મને કે દરિયાનું વાવાઝોડું હું નુકસાન કરે, આ ઘરના મને કે બંધ થઈ જાય તો ઘરમાંથી ઉપડે ને ઈ નુકસાન બહુ કરે છે. હાહુ વહુના, બાપ દીકરાના, નણંદ ભોજાઈના, એ ભાઈ ઈ બહુ નુકસાન કરે. અને મને કે દરિયાના વાવાઝોડો તો વરહે 2 વર્ષે 3 વર્ષે ઉપડ્યા, તો ધીમા 3 વાર ઉપડે.
બોલો આ ક્યાંય ભણવામાં આવે લ્યો કયો મને? આ ભણવામાં આવે છે? આ ભણવાનાની કોઠાઉત છે, હે કોઠાઉત છે. અમારે મને એક ગામડાના માણસે કીધું, મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને એ શેરડીના સાઠા જેવો છે. મેં કીધું કેવી રીતે? મને કે માન મજા આવે ત્યાં ગાંઠ આવીને ઉભી રહી લ્યો. હા તે સાચી છે. જ્યાં માન લેરખો લાગે તો ઉપરથી ભાલા પડે. હેખે બેઠા હોય ત્યાં કે લ્યો ભાવ તેલના ભાવ હળગી ગયા. હું અમે હળગાવ્યા. મજા આવી કે નાખે સાહેબ. હા અમે એક ભાઈ એક સાધુ પાસે 2 વાગ્યા હતા દીપડા પાટ ભાઈ. એક મારા મિત્ર કે મારા મિત્ર જીવાભાઈ નામ છે ભાઈ. મને કે એક જીવાભાઈ મારા મિત્ર છે. બનેલી હકીકત સાધુ. અમારે જુનાગઢમાં સંતો તો બહુ ને છે. દીપડા પાટે મહાપુરુષ. હવે તો એનું શરીર ખબર નહીં, મને તો ઘણા ટાઈમ થઈ ગયો નથી. ઘણા વર્ષો મેં જાતા સાહેબ. અને અબોલ સાહેબ એક શબ્દ બોલે નહીં. સીતારામ કે પછી એમ નો કે તમે ક્યાંથી આવો છો, કોણ છો, શું કરો, કાંઈ ન પૂછે સાહેબ. પરબારા ધૂણા ઉપર ચા મૂકે, હોપારી સોરી હુડીથી એલચીને આમ કતરે અને રામાયણની ચોપાઈ ઉપાડી સાહેબ. તુલસીદાસજીને એ ચોપાઈ હસી લીખી હે ને કે સુનહુ ભરત હમ જૂઠ ન કહી ઉદાસીન તાપસ બન રહી. એવી ચોપાઈ બોલે ગાયો. આ તો હું તો તાલમાં ગાઉં, તો એમને ગાય અર્થ કરે. ચા થઈ જાય, ચા આપે. પછી તમારે રામાયણ સાંભળ્યું હોય તો બેહો, ન કરી એમ કે સીતારામ બાપા સીતારામ. પછી ન આવો તો કાંઈ વાંધો નહીં, કઈ આવશો એ કાંઈ નહીં. આવા શાંત મહાપુરુષો. અને એમાં ઓલા ભાઈ મને કે મારા એક મિત્ર જીવાભાઈ છે એને લઈ લો. મેં લઈ લ્યો ને, હું વાંધો તેમાં. જીવાભાઈ ક્યાં આપણે નડશે, અને આપણે ક્યાં ઘરના ભાગ પાડવા જાય, ત્યાં સત્સંગ કરવા જાય છે. ગયા અમે. અને એવી સરસ સાહેબ ચા મૂકી રામાયણની ચોપાઈને અર્થ કરતા હતા ને. એમાં જીવાભાઈ ગોઠણી આવે રે, ધર્મ ને કરમ સમજાવો લ્યો. ક્યાં રામાયણની ચોપાઈ ને ક્યાં જીવાભાઈના કરમ ને ધર્મ બે. સાધુ એટલા સંત, સાધુ એટલે સાધુ જ કહેવાય ને. સાચા સાધુ તો હું કઈ ખોટા વધી ગયા એટલે. આ સાચા સાધુ. સાચા સાધુ સાચા ન હોય. ફૂલછાપ ને પહેલે પાને આવે કે પ્રમાણિકનો દાખલો, ને તમે વાંચો તો એમ થાય કે 5000 નું પાકીટ કંડક્ટરને મળ્યું, કાઉન્ટરમાં જમા કરાવી દીધું. ન કરાવી દેવું જોઈએ. નથી કરાવતા એટલે છાપામાં દેવા પડે છે સાહેબ. હે એમ સાધુ એટલે સાધુ જ કહેવાય. પણ આપણે એમ કેવું પડે આ સાચા સાધુ છે, ખોટા વધી ગયા એટલે. કાંઈ ન હોય એટલું બોલ્યા, ક્યાં તુમ મેરા ગુરુ હો, ધર્મ ને કરમ સમજાવો. એ કે એટલે કે તુમ મેરા ગુરુ હો એટલું જ બોલ્યા. એનો ક્રોધ એટલે એટલો જ કે તમે મારા ગુરુ છો એમ. બસ પછી કાંઈ બોલ્યા નહીં. ચા થતી ને પછી બધું બગડી ગયું વાતનું. અમે કે સીતારામ બાબુ સીતારામ. જીવાભાઈ મેં કે તમારું મેં બગાડ્યું. મેં એવું તો અમારું ઘણું બગડ્યું ભાઈ. પણ આ તો તમે મને પૂછ્યું તો હું તમને કહી દઈ કે તમે બોલ્યા તમારું કરમ ને તમને એને માર્યા નહીં એનું ધર્મ. હે તમે જુઓ આપણે રસ્તા ભૂલી જાય ને ગામડા ગામમાં 2 રસ્તા કઈ જુદા પડે, આજુબાજુ કોઈ ન હોય તઈ. હા હે અને એમાં કોક હોય ને રસ્તો ભૂલી ગયા ને આપણે એમ કે આ રસ્તો ભાયાવદર જાય તો શું કે ખબર, ઓહો હો તમે બહુ કરી. હવે એવી તમે ઘણી કરી, પણ હવે શું કરવું એ તો કે. બસ અહીંથી આમ વયા જાવ સીધી. નહીં ત્યાં ઓલો ખાડો નડશે પાછા, નહીં ત્યાંથી ન બોલાય. હવે તમે એમ કરો આમ જાઓ. આપણે કે એમ કરો છે તો ભાઈ હા પણ ન્યાય નહીં, ન્યાય એક ઝાડ નડશે, ડાળું એને બહુ મોટી છે. ઓહો લે હવે ઓહો તમે અમે એવું કર્યું નહીં કહ્યું અમે ઓહો. પછી એમ કે આગળ કોકને પૂછી લેજો લ્યો. હવે તે બોલ ને મોઢામાંથી આગળ પૂછી લેજો. હે પ્રશ્ન માણસને પૂછતા આવડવું જોઈએ સાહેબ. સાધુ સંતોની પાસે તો તમે જઈને બેહો એટલે તમારા એનું મૌન તમને જવાબ આપી દે સાહેબ. હા પૂછ. સાધુને ઘણા એવા પ્રશ્નો પૂછે કે અમારે દુકાન નથી હાલતી, મને શું નડે? તને તારા ઘુમરા નડે, થઈને બેહી તો હાલે, ત્યાં સુધી વાંધો નહીં. પણ સાધુને ઘણા એવું પૂછે કે અમારે પતિ પત્નીને બગડી ગઈ, બાપુ હું કરું? તો એમાં એ શું કરે? એટલે તો એ સાધુ થયા છે. આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય.
હવે એને બળેલ ને તો બાયલમાં તું આપણે શું વાત કરતા હતા, પૂરી યાદ રાખજો. કહેવાનો મારો અર્થ ઈ છે કે સાધુની પાસે જઈને તમે બેહો તો એના જવાબ મળી જાય. વેરી ગુડ. હું મારે પૂછવું પડે ક્યાં પૂગ્યા હતા ઈયો. બાપુ હમણાં મોરારી બાપુ ટીવીમાં બોલ્યા હતા કે આપણે ક્યાં પૂગ્યા, તો એક જણો કે બાપુ તો તમારે ધ્યાન રાખવું જોઈએ, આ અમારે રાખવું જોઈએ. હા, મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે. મારું મોરારી બાપુ તો બધી સરસ વાત કરે છે, પણ સત્ય, પ્રેમ અને કરુણાની વાત બાપુ કરે છે. સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. સત્ય લેવાની વસ્તુ છે. ત્યાં સુધી દુશ્મન પાસેથી પણ સત્ય મળે તો લઈ લ્યો, નોકર પાસેથી પણ લઈ લ્યો. પ્રેમ આખી દુનિયાને આપો. પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, અને કરુણા એ જીવવાની વસ્તુ છે. સાહેબ, આપવાની વસ્તુ નથી અને લેવાની વસ્તુ નથી. એનો હું તમને એક દાખલો આપી દઉં. સાહેબ, પંડિત ઓમકારનાથજી સમર્થ સંગીતકાર આપણા ભારત વર્ષના, એ કુંભના મેળામાં આવ્યા. સાહેબ, અને ફરતા હતા આમ કુંભના મેળામાં, જેમ આપણે હું તમે શિવરાત્રિનો મેળો અને તરણેતરનો મેળો કરતા હોય ને એમ ફરે છે. એમાં એક રોડ ઉપર ક્યાં વાત દિલરૂબા લઈને ગરીબ માણસ બેઠેલો છે. આમ નીકળતા ફરતા ફરતા જોયું, ઓ બજાતે હો? ગરીબ માણસ હા હો. એને પૂછ્યું, સાહેબ વગાડો છો? લોકો મેં બજાતા હું. તો બજાઓ એમ. પંડિત ઓમકારનાથજી હો મિત્રો, બજાઓ. તો કાજ હું નથી વગાડી શકું. એમ કેમ? ગીરદીમાં હું પડી ગયો, મેળાની ગીરદીમાં. તો મારા હાથ ઉપરથી માણા હાલ્યા ગયા. આની ઉપર મારી આંગળીઓ કામ કરે એમ નથી, એટલે બેઠો છું. આ હા હા. પંડિત ઓમકારનાથજી બોલ્યા કે મેં બજાવું? હા હા. કલ્પના તો કરો કેટલી, સાહેબ, સંગીતકારની વિશાળતા તો તમે જુઓ. મેં બજાવું? બજાવો. અને સાહેબ હાથમાં ઓમકારનાથજી લીધું વાજિંત્ર અને વગાડ્યું. ટોળા ભેળા થઈ ગયા માણસોનું. ઓહ, પંડિત ઓમકારનાથજી રોડ ઉપર બેઠા બેઠા વગાડે. ઓહો, પૈસાનો ઢગલો થઈ ગયો. એ તમામ પૈસા ભેળા કરી દિલરૂબાઈ ગરીબ માણસના ખોલામાં મૂકી અને પરિચય કરાવ્યા વિનાના વૈયા ગયા. એનું નામ કરુણા કહેવાય. સાહેબ, કરુણા જીવવી પડે. સત્ય દેવાની વસ્તુ છે, પ્રેમ લેવાની વસ્તુ છે, કરુણા જીવવાની વસ્તુ છે. સત્ય, પ્રેમ અને કરુણા. એમ બાપુ એકવાર બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી મારી પાસે હોય પણ દાતારી તત્વ નો તો શું કરો તમે? સાહેબ, સ્વર્ગસ્થ ગોરધનબાદ બાપા પાસે સગવડતા બધી હતી, દિલ દાતારી નો હોય તો રોટલો ખવડાવી કરી શકે. બસ જમાડો. શાંતાબેન મને કહેતા હતા ને બાપાનું, એમ જમાડો, આપો આપો આપો. બહુ મોટી વાત છે સાહેબ. હું ઘણી વાર હું અવારનવાર કહું છું, એનું કારણ આ ભારતનો હાર્દ છે સાહેબ, હૃદય છે. રોટલો ખવડાવો એ હૃદય છે. હા, ભૂખ્યું માણા ઘીરે આવીને ઉભું રહીએ અને રોટલો તમને ખવડાવી દો ને તમે ભૂખ્યા રહ્યો ને તો ઈ તો રોટલો ખાઈને ધરાઈ રહે, પણ તમે સંતોષથી ધરાઈ રહ્યો સાહેબ. તમને અમૃતનો ઓટકાર આવશે, ખવડાવશે. એટલે આ તો જીવવાની બાબતું છે. આ કઈ વાતું કરે ન વળે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે. રહેણી તાતા લો, જીવવું તરવાની ધાર ઉપર જીવો. વાતું તો કરી શકાય, મોક્ષ સુધી વાતું ન કરી શકાય. નથી આપણે ગામડામાં ઘણા બીડીયું પીને વ્યારું કરીને આવતા હોય, બધા બજારમાં નથી વાતું કરતા બેઠા બેઠા આપણે સાંભળીએ. નાનું તો આજ છે ને કાલ નથી, વાપરો મોજશો કરો, રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો, લાવો એક બીડી લે. હાથનો મેલ છે ઉખેડીને જુડી લઈ આવી જાને, એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. વાતું થાય સાહેબ, જીવવું તો બહુ અઘરું છે. એટલે દાતારી તત્વ ન હોય તો રૂપિયાનું શું મૂલ્ય? કાંઈ નહીં. સાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામાં શું ફેર? હાલો, દાતારી ન હોય તો.
પણ બાપુ એમ કે છે કે રૂપિયો એકેય ન હોય ને દાતારી તત્વ હોય તો મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો ભાઈ આવ્યો, અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો કયો લ્યો. છાય ને રોટલો ખવડાવે ને તો અમૃતનો ઓટકાર આવે સાહેબ. ક્યાં વાત. સબરીના બોરમાં શું હતું? સબરીના બોર કઈ અટાણ કરતા રામાવતરમાં કઈ જુદા હતા? ના, અટાણે સણિયા ઓલા જે ગોળા બોર છે ને એવા જ હતા. પણ ખાધા પછી રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, સબરી મને મીઠા લાગ્યા બોર. હા, એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા લાગ્યા. તારી ભાવનાયન મોર, બધી મીઠા લાગ્યા મોર, ભાઈ તારા મીઠા લાગ્યા. એ બોલ ભાઈ તારા મીઠા લાગ્યા. તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા. ભાવના હોય તો ગળે ઉતરે, નકર વાતમાં હું માલ છે. હા, નેહડે જાય અને કરોડપતિ માણા ગીરના નેહડામાં જાય ને એમ કે ઓળો રોટલો ખવડાવીને જે અમૃતનો ઓટકાર આવતી હું ઓળો રોટલો આ બધા કરોડપતિ એને ઘીરે નથી ખાઈ શકતા. પણ માલધારી જે પ્રેમથી ખવડાવે ને એની મજા છે. પદાર્થોમાં પ્રેમ નથી, માણાના હૈયામાં પ્રેમ છે સાહેબ. બાકી 32 ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું સડાવીને બેઠો હોય, મોઢામાં કોળિયો હોય, માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પૂછે લેશો? હજી તો ઘણી લેશું. લોટ બંધોશું, બીજો લોટ બંધોશું, રોકાણા બેદી તો તારો જીવે લેશું. આમાં શું કરો તમે? લ્યો કયો જી. એક ભાઈ ની ઘરે મહેમાન આવ્યા, પેલી રોટલી મૂકતો ગરદણી કે આ છેલ્લી રોટલી તો લેવી જ પડશે તમારે. શું કરો તમે? પેલી રોટલી મૂકતો કે છેલ્લી તો લેવી જ પડશે. હા, એક ભાઈ કચ્છમાં ગયા ને તો 2-3 રોટલા ને 2 તાળી શાક ને 1 તાળી ખીચડી ને ખાધી ને પાછો ગરદણીને કે અટાણના માણાના ખોરાક ઘટી ગયા. ગરદણીને ચોટલી ખીતો થઈ ગઈ કે ઘટ્યો એનો ભલે ઘટ્યો પણ તારો નથી ઘટ્યો, બહુ ખાયો. હા, ઘણા લોજમાં જમવા જાય ને પછી બહુ ખોરાક હોય ને, લોજવાળાના પૈસા ન લે, સરનામું લઈ લે કે આને ચડવા દેતા નહીં કોઈ દી. અને બહુ છેતરપિંડી બહુ કરે છે. બજારમાં નીકળ્યા તે લોજ ભાળી સમજ્યા, અહીં તમારા પૈસા, લોજમાં જમવા ગયા, ત્યાં બોર્ડ લખ્યો હતો અહીં પૈસા દેવાની તમારે કોઈ જરૂર નથી, તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય. એટલે અહીં બીજી વાર વાંચ્યું કે આપણે કે આમાં ક્યાં આપણે લગ્ન નહીં થયા, દીકરા ને દીકરો દઈ જાય, હાલો હાલો ઉભે ગળે ઝપટ કરીએ. એ ભાઈ ઉભે ગળે ખાધું ને 400 રૂપિયાનું બિલ આવ્યું. તો કાં તો તમારા દાદા જમી ગયા હતા, એ તમારે દેવાનું છે. આને તમે કેમ પૂગો? ગાળિયા જ ગીર્યા નીકળ્યા. બે જણા ભૂખા થયા ને બજારમાં નીકળ્યા, 2 બોર્ડ, શાકાહારી અને માંસાહારી 2 બોર્ડ જોયા. તો એક બીજાને કીધું કે શાકાહારીમાં જાઉં કે ઓમાં? તો ઓમાં ન જવાય, એમાં ન મજા આવે, આ શાકાહારીમાં જાય. એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલમાં ઘીમાં. બોલો કે કેમાં જાઉં? તો ચોખા ઘીમાં. વેજીટેબલમાં જવાય, ગળા ધોહરા જેવા થઈ જાય.
એમાં ગયા તો પાછા 2 બોર્ડ આવ્યા, રોકડા અને ઉધાર. મોટા નાના કીધું શું કરીશું? ઉધારમાં જાય તો હોરો નીકળી ગયા, રોડ ઉપર નીકળો. પેલા હોટલ ક્યાં? તો કીધું આ રહી ગઈ. પાછા વળીને જોયું તો બોર્ડ લાગી ગયા, રજા સેવા અંદર આવવાની મનાય છે. આવા ગાલિયા નાખી નાખી રખડે છે. પણ પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણસના હૈયામાં છે. આ ગાંધીગીરમાં અંગ્રેજ લોકો આવે ને, અંગ્રેજ આમ તો આપણા સૌરાષ્ટ્રમાં બહુ સારું. આ કિશોરભાઈ બેઠા એટલે કહું, અમેરિકા લંડન પ્રોગ્રામ આપવા ને તો બહુ હેલા છે સાહેબ. ઘણા કલાકારો કહે ને કે હું લંડન જેવો, અમેરિકા જેવો. આ સાક્ષી છે એટલે કહું છું. અમેરિકામાં છે ને તમે માતાજીનો ગરબો ગાવતો રાજીના રેડ થઈ જાય. હા હા, મા અંબા તે રમવા નીકળ્યા કરો તો લેર મંડે રમવા મંડે ફરવા ફૂદડ્યું ભાઈ. અને આપણે એમ કહીએ ને કે હું જુનાગઢ થી નીકળી અને રાજકોટ આવ્યો અને કિશોરભાઈ નારને મળ્યો ને પછી એરપોર્ટ આવ્યો ને ત્યાંથી મુંબઈ આવ્યો, એને વાર્તા લાગે કે આ વાર્તા કરે. સાંભળો સાંભળો, વાર્તા સાંભળો. વાર્તા નથી, આ વાત છે. ત્યાં તો હેલું છે સાહેબ. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ આપવા બહુ અઘરા છે. એ સૌરાષ્ટ્રમાં તમે સ્ટેજ ઉપર જાઓ, ભાયાવદર, ઉપલેટા, જુનાગઢ, માણાવદર, ત્યાં 10 જણા તમારા કાનમાં કહી જાય કે એટલું 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 સાંભળ્યું છે, આનાથી નવું હોય તો જજો ઉપર, તો જ ચડજો. ત્યાં આઘરું છે સાહેબ. પોતાના પાસે સાંભળવું ત્યાં તો બધું. લંડન અમેરિકામાં તો ગુજરાતી ભાષા જ ગમે છે. તમે ગુજરાતી બોલો ત્યાં જ માણસને સાંભળવી ગમે છે.